ડીસા તાલુકાના સૌથી મોટા માલગઢ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ અને વર્ષો જૂના માર્ગ પર બંને તરફ થયેલ દબાણ પર પોલીસ પ્રોટેક્શન સાથે બુલડોઝર ફેરવી રસ્તો ખુલ્લો કરાયો। ડીસા તાલુકાના માલગઢ ગામમાં મોટાભાગના માર્ગો ઉપર બંને તરફ ખૂબ જ દબાણ થઈ ગયું છે અને દબાણ થઈ જતા લોકોમાં ભારે મુશ્કેલી વેઠવવી પડે છે। માલગઢ ગામમાં સ્મશાને જવાના રસ્તા ઉપર પણ બંને તરફ દબાણ થઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવવી પડી રહી છે, જેથી સ્થાનિક લોકોએ આ મામલે રજૂઆત કરતા ગામના સરપંચે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી દબાણ હટાવવા માટે પરવાનગી મેળવી હતી। ત્યારબાદ કોઈ જ વિવાદ ન થાય તે માટે સરપંચ પતિ ગ્રામ પંચાયતના સભ્યોએ પોલીસ બંદોબસ્ત સાથે રહી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને આજે જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવી 66 ફૂટના રોડ ઉપર દબાણ પૈકી 30 ફૂટ જેટલો રોડ ખુલ્લો કરાયો હતો, જેથી હવે આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને ખાસ કરીને સ્મશાને જતા લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે। મારો આ દબાણનો રસ્તો તો જૂનો રસ્તો પહેલાંનો લગભગ 300 થી 350 વર્ષ પહેલાંનો અને દબાણ ખૂબ હતું અને સમસણમાં જાય છે। લોકો હાલતા ચાલતા ખેતીવાડી માટે ખૂબ તકલીફ પડતી હતી, એને માટે મેં લીગલી કરી કાર્યવાહી કરી અને સરકારી અધિકારીએ મને મદદ આપી અને હુકમ મળ્યો એટલે મેં ચાલુ કરાવ્યું। જીસીબીથી હું 30 ફૂટનો રસ્તો કરાવું છું। આ રસ્તો છે 66 ફૂટનો પણ 30 ફૂટનો કરાવું। અડધો કાપ મૂક્યો હતો, કોઈને તકલીફ ના પડે અને મારે કોઈને નુકસાન કરાવવું નથી। સંપત્તિથી અને મારા ખેડૂતો ભાઈઓ અને મારા મતદાર વિસ્તારના ભાઈઓ મદદ પૂરી કરે છે અને ખેડૂત ભાઈઓ સીધી એમને જાતે મેં કહેવાથી ધોબલા એમને કાઢી નાખ્યા। એક જ અડચણ છે, એક ઘરની, એ મારા કાકા છે શંકરજી લચ્છાજી, અને એમની ફેમિલીએ મને તકલીફ બહુ આલી છે, એટલે મારે પોલીસ બંદોબસ્ત લેવું પડે। પોલીસ બંદોબસ્તની જરૂર નથી મારી, નકર લગાડે મારે પોલીસ બંદોબસ્તની જરૂર નકર સંપત્તિથી કોમ થતું હતું, પણ એમને જે બધાને ચડાવી અને વિગનમાં હવનમાં હાડકા નંખાયા। સતો મારા ખેડૂત ભાઈઓ તો મને ખૂબ મદદ કરી। અમારા 5 ફૂટ ગામના લોકો, સમાજના લોકો, ઇતર સમાજના લોકો 18 ગામની મદદમાં મારી પાસે તૈયાર છે અને વધારે જે મારા ખેડૂતો હતા એમને મને સર્વે ઈચ્છો કે ભાઈ આટલા સુધી 2-5 ફૂટ અમારી વધારે, તમે 100 જતી જગ્યા પણ તમે સરપંચ ગાડી લો, રસ્તો ક્લિયર કરજો।